જિલ્લાના અંકલેશ્વરના પ્રગતિશીલ યુવા ખેડૂત રાહુલ વામજાએ પરંપરાગત ખેતીની સાથે નવીનતા અપનાવી અને શેતુરની સફળ ખેતી કરી છે। 4 વર્ષ અગાઉ તેમણે પોતાના ખેતરમાં શેતુરના છોડ વાવ્યા હતા અને આજના દિવસે તેમણે મબલખ ઉત્પાદન મેળવ્યું છે। શેતુર એક ઔષધીય ફળ છે અને જે ખાસ કરી માર્ચ અને એપ્રિલ મહિનામાં પાકે છે। આ ફળ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને આરોગ્ય માટે અત્યંત લાભદાયી પણ માનવામાં આવે છે। ખાસ કરી અને શેતુરના પાન રેશમના કીડાઓ માટે મુખ્ય આહાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે અને જેના દ્વારા રેશમ ઉત્પાદન શક્ય બને છે। મૂળ આ શેતુર ઝારખંડ તરફ વાવવામાં આવે છે દક્ષિણમાં અને ત્યાં શેતુરના ઝાડ એટલે વાવે છે કે એની અંદર રેશમના કીડા ઉત્પાદન કરવા માટે મૂળ એની ખેતી કરે છે ઝારખંડવાસીઓ અને એમાંથી રેશમના કીડા ઉત્પન્ન કરીને એમાં ઘણો સારો બેનિફિટ લે છે લોકો। તો શેતુર શરીર માટે પણ ખૂબ સારું છે અને મેં ત્યાર પછી પણ 5-7 ઝાડ બીજા મારા ફાર્મ પર વાવ્યા છે અને શેતુર ખાવામાં માર્કેટની અંદર શેતુરની કિંમત અત્યારે હાલ 200 થી 250-300 રૂપિયા લગીની કિંમત હોય છે શેતુરની। પણ શેતુરનું એક નાનું છોડ બી તમે તોડીને વાવો તો તમારા ફાર્મ પર યા ઘરની અંદર ઉગી શકે છે। શેતુર ફળનું બજારમાં વેચાણ ખૂબ ઓછી માત્રામાં થતું હોવા છતાં પણ તેનું મૂલ્ય ઘણું વધુ છે અને આ ફળ વિટામિન અને પોષક તત્વોથી સમૃદ્ધ હોવાને કારણે આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે। જેમાં રાહુલ વામજાએ શેતુરની ખેતીમાં કોઈ વધારાની માવજત કે પછી રાસાયણિક ખાતર વિના જ સારું ઉત્પાદન મેળવ્યું છે અને જે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ પણ સાબિત થયું છે અને હવે અનેક ખેડૂતો તેમના ખેતરમાં શેતુરની ખેતી કરવા માટે જોવા મળી રહ્યા છે અને તેમની સાથે પરામર્શ પણ કરી રહ્યા છે અને આવા નવતર પ્રયોગો દ્વારા ખેડૂતોએ ઓછા ખર્ચે વધુ નફો મેળવી શકાય છે અને હકીકત રાહુલભાઈ વામજાએ સાબિત કરી બતાવી છે। તો હું જોવા આવ્યો છું કે શેતુર બહુ લાગ્યા છે તો મેં મારા ખેતરમાં વાવવાનું પોઝિશન ચાલુ કરવું એની ઈચ્છા છે। ઉનાળામાં પુષ્કળ પાક આવે છે એને કોઈ જાતની દવા કે પાણી કે કાંઈ જરૂર નથી પડતી અને આરોગ્ય કારણ બહુ ફાયદો રહેશે એટલે એને વાવવાથી બહુ ઘણું સારું છે।